દુખી છો એટલે જ બધી જગ્યાએ ફરવું પડે, ચોક જોવડાવવા જવું પડે, દોણા જોડાવા જતા હોય કે હાથ જોડાવા જતા હોય કે કુંડલી જોડાવા જતા હોય કે કોકે કરેલું છે, કોકે મૂઠ મારી છે, કોકે ધંધો વધી છે, આ બધું જોવડાવા કેમ લોકો જતા હોય છે બધી જગ્યાએ? તમે દાડા ગણવા વાળા થઈ ગયા, હવા મહિનામાં કોક હારું કરી આલે તો એ આપણી માતા હાચી. તો હવા મહિનો કાઢીને કઈક લોકોએ 10 ને 15 વર્ષ ભૂવા પાછળ કાઢ્યા ને, હતું એ ગુમાયું. આજ ઘણી જગ્યાએ જોઈ, મારો કોઈનો વિરોધ નહીં કરવો, પણ આ જે સત્ય છે એ કહીશ. આ વાત મોની લો હો, ભલે વાત ખોટી લાગે, કોઈક જુઠ્ઠું કહે, પણ હું મેલડી એવું કહું છું, મારા ભગવાનની સાક્ષી એ કહું છું આ વાત, કે પીડા કર્મોની જ હોય છે, નિમિત્ત ગમે તે બને, પણ આ વાત સ્વીકાર દે ને તો મારા ભગવાનના શરણમાં તમને લઈ જઉં અને સુખ કાયમ માટે આપી દઉં. જો મારા ધામની એક વિશેષતા કહું તમને, કે તમને એવો વિચાર થતો હશે ને કે માડી આવે છે ત્યારથી રામ રામ ને રામ કેમ કરે છે? થાય છે ને વિચાર આવો, કે અમે દુનિયામાં ફર્યા, અમે જગતમાં ફર્યા, મઢ ફર્યા, ભુવા ફર્યા, જાત જાતના ભુવા, જાત જાતની વિધિઓ કરી, અને કઈક લોકો ભુવા ફરવામાં તો જાતે ભુવા બની ગયા. એવા અનુભવી માણસો છે. હા શું ખોટું? ભુવા ફરવામાં તો જાતે ભુવા થઈ ગયા. દાણા જોતાય આવડી ગયું, માટલી વાર્તાય આવડી ગયું, નારિયેળ ચમનું વારવું અને મૂળો ચમનો બધો એ આવડી ગયું. આટલું બધું ફર્યા પછી તમને બારેજા ધામ આવીને એક વખત તો વિચાર થયો જ હશે કે બારેજા ધામમાં દાણા નથી જોવાતા, કોઈ નારિયેળ વારણ કારણ કરવામાં નથી આવતું, કોઈ માટલી વારવામાં નથી આવતી, કોઈ મંત્રીને કોઈ વસ્તુ આલવામાં નથી આવતું, કોઈ મૂળો બાંધવામાં નથી આવતો, છતાંય બારેજા ધામમાં આટલી બધી ભીડ કેમ થાય છે? આટલા અસંખ્ય ભક્તો કેમ આવે છે? તેનું કારણ રહસ્ય મારી જોડે પડ્યું છે. એ રહસ્ય મારી જોડે એવું છે કે રહસ્ય જો કોઈ મારા ધામમાં આવનારા ભક્તો કદાચ વિશ્વાસ કરી અને સ્વીકારી લે ને, તો માતા એવું કહીશ, જગતમાં દુનિયામાં ક્યાંય ફરવાની જરૂર નહીં, ચારે ધામ તમારા ઘેર વાસ ના કરાવું ને તો હું સોલંકી પેઢીની રહું, મારી મેલડી નહીં. જે ધામમાં તમે ભગવાન માતાજીના દર્શન કરવા જાઓ છો, 12 મહિને, 2 વર્ષે, 5 વર્ષે જાઓ છો ને, તો તમારું ઘર જ એવું મંદિર જેવું પાવન, મંદિર જેવું પવિત્ર, અને તમારું આ તન અને મન એવું પવિત્ર કરી નાખીશ ને કે તમારા ઘેર મંદિર થઈ જશે. આવું માતા બોલું છું. તમારા ઘેર ધર્મ જાગૃત થઈ જશે કે જેથી તમારે દુનિયામાં ક્યાંય જવાની જરૂર ના પડે, પણ દુનિયા તમારા ઘેર દર્શન કરવા આવે, એનું નામ માતા કહેવાય. આ શું ખોટું? આજ મારી વસ્તીને પેલા કોઈ નતું ઓળખતું તું. એક નોના અમથા દીવામાં બેઠી હતી, મારા દીકરાની ભાવ ભક્તિથી, મારી વસ્તીની સેવાથી, ભજનથી જો મારા ભગવાને સત આલ્યું અને સતનો સદુપયોગ કર્યો, એના કારણે હું માતા તો એની એ છું, પણ મારી મહિમા જો એટલી બધી થઈ જઈ. આજ મારા દીકરાનું, મારી વસ્તીનું ઘર ધામ થઈ ગયું ને. આ ઘર તો ઠીક છે, પણ હું માતા જો જઉં ને તો ધામ થઈ જાય. જો હું પગ મૂકું, જો હું આવી ધજા રોપી, આવી ગાદી કરું ને તો પાવન થઈ જાય ને. આ જગ્યા, આ ભૂમિ, દરેક ભાવિક ભક્તો કહે છે કે આ ભૂમિ પાવન થઈ ગઈ. તેનું રહસ્ય શું છે? એનું રહસ્ય મારે તમને જણાવું.
જેથી આ લાભ તમને મળે. અને હું તો ઈચ્છું છું કે દરેકને ઘેર પોતાની કુળદેવી, પોતાની વસ્તીને બસ બાથમાં રાખી અને એ રીતે રાખે જેણે પોતાની માં એના દીકરાને હાચવતી હોય. એવી રીતે તમારી દરેકની કુળદેવી તમને હાચવે છે. પણ માં તો મોને છે કે મારો દીકરો છે, પણ દીકરાઓ માને ભૂલી ગયા છો. માં એટલે કરુણામય કહેવાય ને, પ્રેમાળુ કહેવાય, દયાળુ કહેવાય. તમારી દરેકની કુળદેવી નબળી નથી હો. એની કૃપાથી જ તમે બારેજા ધામ આયા છો અને તમારી કુળદેવીનું નામ હોભરવા મળે છે. રામ, ચામુંડા હોય કે મહાકાળી હોય, હરસિદ્ધિ હોય, શક્તિ હોય, ખોડિયાર હોય, આશાપુરા હોય, ઉમિયા હોય, રામ, આટલી દરેકની કુળદેવી, ભગવાન જેવી કુળદેવી ઘેર બેઠી છે ને, એની કૃપાથી બારેજા ધામ અવાય છે. તો જે એની કૃપાથી આયા હોય તો તમારી કુળદેવી એ ઈચ્છે છે કે મારો દીકરો કે મારી દીકરી જો બારેજા ધામ જશે અને આવી રીતે બેસી અને પ્રવચન હોભરશે અને પ્રવચનમાં જો કદાચ કુળદેવીની મહિમા અને માતાની મહિમા આવો કદાચ હોભરશે ને તો મારો દીકરો મારી દીકરી ઘેર આવી અને મારી આરતી ઉતારતો થઈ જશે. કેટલા લોકો આજે પોતાની કુળદેવીને મોહનતાને એકદમ ચાહતા થઈ ગયા બધાય. કેટલા લોકો આજે ઘેર 2 ટાઈમ રોજ દીવા કરતા થઈ ગયા. કેટલા લોકો અઠવાડિયે એકવાર આરતી કરતા થઈ ગયા. રામ, કેટલા લોકો આજે બારેજા ધામ આવી અને રામ નામનું રટણ કરતા થઈ ગયા. કેટલા લોકોએ બારેજા ધામ આવી અને માંસ મટન અને દારૂ છોડી દીધા. આ બદલાવ હવે કહેશે કે માતાજી અમે તો 5 રવિવાર ભર્યા, 11 રવિવાર ભર્યા, પણ તમારી કૃપા નહીં થઈ તો આ કૃપા ના કહેવાય. તમારું આખું જીવન પરિવર્તન કરી નાખ્યું ગોળા મેં સોલંકી પેઢીની માતાએ. આખું જીવન પરિવર્તન કરી નાખ્યું બારેજા ધામ આવવાથી. આ મારા રોમની કૃપા છે, આ તમારી કુળદેવીની કૃપા છે અને આ મારા જીવી મેલડીની કૃપા છે. પેલા રવિવારે મેં વાત કરી હતી કે માણસો દુખી કેમ થાય છે. દુખી છો એટલે જ બધી જગ્યાએ ફરવું પડે, ચોક જોવડાવવા જવું પડે, દોણા જોડાવા જતા હોય કે હાથ જોડાવા જતા હોય કે કુંડલી જોડાવા જતા હોય કે કોકે કરેલું છે, કોકે મૂઠ મારી છે, કોકે ધંધો વધી છે, આ બધું જોવડાવા કેમ લોકો જતા હોય છે બધી જગ્યાએ? કેમ કે દુખી હોય અને દુખી એટલા બધા થઈ જાય અને બધા પ્રયાસ કરી લે છતાંય કે હારું આપણા જીવનમાં સફળતા નહીં મળતી. હવે દરેકના મનમાં વિચાર ચાલતા હોય કે આટલું બધું કરું છું છતાંય મારા જીવનમાં કોઈ સફળતા નહીં મળતી, તો હારું કશુંક નડે છે, શું નડે છે, શું નડે છે? આવું ચેક કરાવવા બધી જગ્યાએ ફરો છો તમે. ફર્યા ને? હવે તમે વિચાર કરો, એક વિચારવા જેવી વાત છે કે જોવડાવા દુખી છો એટલે જ આવશો. તો તમે બધી જગ્યા જોવડાવા છે તો બધી જગ્યા અલગ અલગ કીધું ને. કોઈએ કીધું મેલડીનું દુઃખ છે, કોઈએ કીધું ઝોપડીનું દુઃખ છે, કોઈએ કીધું સિકોતરનું દુઃખ છે, કોઈએ કીધું પૂર્વજ નડે છે, કોઈએ કીધું ગ્રહો નડે છે, કોઈએ કીધું ચૂડેલ વર્ગી છે, કોઈએ કીધું આ નડે છે, કોઈએ કીધું ધંધો બાંધી દીધો છે, કોઈએ કીધું કોકે ખવડાવી દીધું છે, કોઈએ કીધું કોકે મૂઠ મારી છે. આવું બધું સાંભળ્યું ને? બધી જગ્યાએ અલગ અલગ. જેવા ભુવા જોડે જાઓ એ પ્રમાણની તમને વાત સાંભળવા મળે. હા, શું ખોટું? કોઈ મેલી વિદ્યા વાળો કોઈ તાંત્રિક હોય એની જોડે જાઓ તમે તો એ શું જાણવા મળે કે
કોકે કરી નાખ્યું છે, તમારી પર કોકે મૂઠ મારીશ, તમારે ઘર ઉપર કોકે કરેલું છે એટલે ધંધા પાણી નહીં હારતા. આવું ખબર ભુવા જોડ જાઓ તો કે આ માતા નડસ, મેરડી નડસ, તમારા વડવાએ ઝઘડો કર્યો તો એની નડસ, કોઈ કે જગ્યાની તળિયાની નડસ, કોઈ કે પેઢીની નડસ, કોઈ કે જોગણી નડસ, બધી કેટલી જાતનું અસંખ્ય જોણીનું આ બધું. બધી જગ્યા ફર્યા તો તમને ખબર પડી ને આવું કે બધી જગ્યાએ અલગ અલગ કે, બધી જગ્યાએ અલગ અલગ કે. તો તમે વિશ્વાસ કોનો કરો? વિચાર આવે ને આવું. કોઈ ભૂએ કે તમારી કુળદેવી ખોડિયાર છે, બીજી જગ્યાએ તક ના ખોડિયાર નહીં ચામુંડા છે, ત્રીજી જગ્યાએ કે ચામુંડા નહીં મોમાઈ છે. હારું તમે કન્ફ્યુઝ થા ખાલી આ સહી કુળદેવી અમારી છે 3-3 ને 4-4 ને 5-5 થાય કે નહીં? હારું પેલા ભુવાએ મેરડીમાં કીધા, મેરડીમાંનો દીવો કર્યો, પેલા ભુવા જોડે સધીમાં બેહાડાયા, પેલા જોયા કે સિકોતરમાં, પેલા કીધું આ માતા. હું માનું છું હા તમારા વડવાઓએ પૂજી હોય, એની જોડે કામ કરાવવા, એની જોડે કામ કરાવવા, કામનાઓની પૂર્તિ કરવા માટે કોઈ દેવી શક્તિને બેહાડી હોય અને એને નિવેદ આલ્યા હોય અને નિવેદ આલી અને એની જોડે કંઈક માગ્યું હોય અને જો એ માતાએ તમારી પેઢીમાં કામ કર્યા હોય અને પછી એ પાછળની વસ્તી કદાચ એને પૂજન નાખી દે ને, એનો અપમાન કરે ને, તારે કોઈ દેવી શક્તિની લાલ આંખો થાય, નકર કોઈ માતા નડતી નથી. આ મગજમાંથી વેમ કાઢી નાખો. શું કીધું? કોઈ માતા નડતી માં નડે ના નડે. તો મારા ધામમાં તમે એવું જોયું હશે કે મેરડીનું દુઃખ છે, સધીનું દુઃખ છે, ઝોપડીનું દુઃખ છે, જોયું નહીં? પેલા બેઠકોમાં, અત્યારે તો બેઠકો નહીં કરતી, પેલા બેઠકો કરી અને બેઠકો એવી કરી કે નામ નિશાન હંગાત, હે રોડ રસ્તા હંગાત, ઘરના નંબર સુધી, શું ઘટના બની છે તો સુધી. અને હજુ મારા સામર્થ્ય છે કે ગમે તેવો વ્યક્તિ આવી જાય ને એની હાથ પેઢીનો ઇતિહાસ ખોલી નાખું. તો તમને વિચાર આવે ને કે માતાજી તમે બંધ કેમ કર્યું, આ બધું બંધ કેમ કર્યું? તેનું મુખ્ય કારણ છે કે તમે બધી જગ્યાએ ફરી 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 રખડી રખડીને આયા ને, એટલે તમને એક જગ્યાએ મન માનતું, તમે દાડા ગણવા વાળા થઈ ગયા. હવા મહિનામાં કોક હારું કરી આલે તો એ આપણી માતા હાચી. તો હવા મહિનો કાઢીને કઈક લોકોએ 10-10 ને 15-15 વર્ષ ભૂવા પાછળ કાઢ્યા ને, હતું એ ગુમાયું. આજ ઘણી જગ્યાએ જોઈ, મારો કોઈનો વિરોધ નહીં કરવો, પણ આ જે સત્ય છે એ કહીશ. કઈક લોકોએ દાગીના નહીં રવા દીધા, આ વારવામાં બધું જોવડાવવામાં જાત જાતની વિધિઓ કરવામાં ભૂવા પાછળ દાગીના ઘરના નહીં રવા દીધા. એવા ભક્તો મારા પારે આવે છે. તો મને એવી દયા આવે છે કે મારા ભક્તોનો કઈ રીતે એવો ઉદ્ધાર કરું કે જે આ નડ્યું પેલું નડ્યું પેલું નડ્યું, આ વિધિ ને વારણ ને કારણ બધું એક બાજુ મૂકી અને કોઈ એવો માર્ગ તો હશે કે જે માર્ગ થી કશું કર્યા વગર મારા ભક્તો સુખી થઈ જાય. હું શું કહું છું, મારી વાત સમજો, હું માતા શું કહેવા માંગુ છું. તમે આટલું બધું કરીને થાક્યા એટલે મારા ભગવાનને પ્રાર્થના કરી કે એવો તો કંઈક ઉપાય બતાવો, એવો કંઈક મન માતાને માર્ગ આલો જેથી મારા દુખિયારા ભક્તોને એ માર્ગ ઉપર હું માતા ચલાવું અને આગળ જતા 6-12 મહિને સુખનો અનુભૂતિ કરે, એમના ઘેર સુખ આવે. એવી મારા ભગવાનને પ્રાર્થના કરીને તો મારા ભગવાને શું આલ્યું ખબર છે તમને? મારા રામનું નામ. શું આલ્યું? રામનું નામ. તો તમને વિચાર થતો હશે કે મારી રામ રામ કરવાથી શું થશે? અમે તો જેટલી વાર રામ રામ બોલ્યા છું, તો જેટલી વાર બોલ્યા છે ને એક એક નામનો હિસાબ થશે. દીકરાઓ વિશ્વાસ રાખજો, હું રોમ મારી મેરડી આવું બોલું છું. વિશ્વાસ રાખજો મારી વાતનો, મારા શબ્દોનો. ભલે દુનિયા ગમે તે કે
પણ હું જે બોલી છે ને એ બધું બનાવ્યું છે મેં. એમને એમ નહીં બેઠી ગાદી પર, એમને એમ ગાદી પર નહીં બેઠી. જે બોલી ને એ બધું બનાવ્યું છે. અને હજુ જે બોલું છું ને આવનારા ભવિષ્ય ના બને તો જાહેર માઇન્ડ મન કહેજો. પણ મારી વાત ન માની લેવી પડશે. જેમ નાનો દીકરો હોય, નાનો બાળ હોય, એને એની માં એવું કહી દે ને કે પેલી બાજુ ના જતો, એ બાજુ ભૂત છે, તો દીકરાએ કોઈ ભૂત ના જોયું હોય પણ એ દીકરા વિશ્વાસ કરી લે કે મારી મમ્મી એવું કીધું કઈ ભૂત છે, તો એ અંધારામાં જાય નહીં. ભલે ના હોય ભૂત, પણ માએ કીધું માની લીધું. કેવું? માએ કીધું માની લીધું. એવો નાના બાળ જેવો ભરોસો મને માતાને આપી દો ને તો તમારું કલ્યાણ કરી નાખું એ મેળવીશું.